હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ટેટ ટાટ જે આવનારી પરીક્ષા છે તેના માટેનો વિડીયો છે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે જેમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એવા આપણે શિક્ષણ પંચોના વિશે આજે આપણે વાત કરીશું. શિક્ષણ પંચો છે ઈસવીસન 1882 થી 1952 સુધીમાં ભારતમાં કુલ 5 શિક્ષણ પંચોની રચના થઈ હતી. કયા કયા? તો કે 1882 ની અંદર ભારતીય શિક્ષણ પંચ, 1902 નું વિશ્વવિદ્યાલય પંચ, 1917 માં કલકત્તા યુનિવર્સિટી પંચ, 1948 નું વિશ્વ વિદ્યાલય પંચ અને 1952 માં માધ્યમિક. તો હવે મિત્રો આપણે વાત કરીએ જે આઝાદી પછી રચાયેલા શિક્ષણ પંચો છે તેના સંદર્ભે. તો આઝાદી પછી જે સૌપ્રથમ શિક્ષણ પંચની રચના થઈ તે છે રાધાકૃષ્ણ પંચ, પછી ત્યાર પછી મુદાલિયર પંચ અને છેલ્લે જે પંચનું નિર્માણ થયું છે એ છે કોઠારી પંચ. સૌપ્રથમ આપણે વાત કરીએ રાધાકૃષ્ણ પંચના સંદર્ભમાં તો તેની રચના છે એ કરનાર છે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી. આઝાદી પછી જેમ મેં અગાઉ કીધેલું છે તેમ સૌપ્રથમ પંચ જે રચના થયેલી છે તે છે આપણું રાધાકૃષ્ણ પંચ, જેને અન્ય નામે આપણે ઓળખીએ છીએ યુનિવર્સિટી શિક્ષણ પંચના નામે પણ આપણે પ્રખ્યાત છે. રચના છે 1948 થી 1949 ની વચ્ચે થયેલી છે. તેની મુખ્ય વિગત જોઈએ તો આપણે ત્રિભાષા સૂત્ર આપનાર કોઈ પંચ હોય તો એ છે આપણો યુનિવર્સિટી પંચ અથવા તો રાધાકૃષ્ણ પંચ. ત્રિભાષાની અંદર શેનો સમાવેશ થાય છે તો કે સાંઘિક ભાષા હિન્દી, પ્રાદેશિક ભાષા જે તે રાજ્યની અંદર બોલાતી પ્રાદેશિક ભાષા અને ત્રીજું છે ભાષા છે જે તે સ્થળની મુખ્ય ભાષા. ત્યાર પછી આપણે એની બે મુખ્ય ભલામણો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તેવી છે ઉચ્ચ શિક્ષણ માટે પ્રાદેશિક ભાષાનો જે પંચે સ્વીકાર કરેલો છે તેવું પંચ કયું તો કે રાધાકૃષ્ણ પંચ છે તેને પ્રાદેશિક ભાષાનો માધ્યમ તરીકે સ્વીકાર કરેલો છે અને ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના પણ રાધાકૃષ્ણ પંચના સમયમાં જ. મુદાલિયર પંચ છે એની વિશે મિત્રો હવે વાત કરીએ તો રચયિતા છે ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલિયર હતા. ના અધ્યક્ષ સ્થાને આ પંચની રચના થયેલી છે. 23મી સપ્ટેમ્બર 1952 માં આ પંચ છે નીમવામાં આવ્યું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન લાવનાર કોઈ પંચ હોય તો એ છે આપણું મુદાલિયર પંચ. માધ્યમિક ક્ષેત્રમાં 3 ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવનાર. જોજો મિત્રો આગળના પંચ છે એની અંદર ત્રિભાષી સૂત્ર આપેલું હતું, પરંતુ અહીંયા માધ્યમિક ક્ષેત્રે કોઈ પણ 3 ભાષા છે એનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના પણ આ જ પંચે કરેલી છે. હવે આ પંચની બે મુખ્ય ભલામણો હતી. કઈ કઈ? તો કે વિવિધલક્ષી શાળાઓ શરૂ કર. ત્યાર પછી આપણે એના શિક્ષણનું માળખું જોઈએ તો કે 4 અથવા 5 વર્ષનું જેનું પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ, 3 વર્ષનું મિડલ સ્કૂલ એટલે કે જુનિયર માધ્યમિક કે બુનિયાદી શિક્ષણ માટે 3 વર્ષ, અને 4 વર્ષનું માધ્યમિક શિક્ષણ, અને 1 વર્ષનું પ્રી યુનિવર્સિટી, અને 3 વર્ષનું સ્નાતક શિક્ષણ. એટલે 4 થી 5 વર્ષનું જે પ્રાથમિક શિક્ષણ 1 થી 5 ધોરણ, ત્યાર પછી આપણે લઈ લઈએ 6, 7, 8, 4 વર્ષનું માધ્યમિક એટલે 8 થી 12 છે એને માધ્યમિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી તમે 1 વર્ષનું પ્રી યુનિવર્સિટી, અને ત્યાર પછી જે અત્યારે આપણે TY સુધીનો જે અભ્યાસ કરીએ છીએ તે 3 વર્ષના સ્નાતકનું શિક્ષણનું માળખું છે ઈસવીસન 1952ની સાલમાં માધ્યમિક શિક્ષણ પંચ દ્વારા આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોઠારી પંચ વિશે. તો તેની કોઠારી પંચની રચના છે 1964 થી 1966 સુધી થયેલી છે. અન્ય નામ છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ છે અને મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. શા માટે? તો કે સૌપ્રથમ જેનો વધારે પ્રભુત્વ રહેલું છે અને જે સૌથી વધારે પ્રચલિત બનેલું છે તેવું આ અને સુધારા માટેનું સર્વોચ્ચ કક્ષાનું આ કોઠારી પંચ છે એ માનવામાં આવે છે, જેની સ્થાપના છે એ 4 જુલાઈ 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રોફેસર DH કોઠારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલી હતી. સભ્ય સંખ્યા છે ભારતના 5, અન્ય દેશોના 9 શિક્ષણવિદો. આમ કુલ મળીને 14 સભ્યોને દ્વારા આ કોઠારી પંચનું શિક્ષણનું માળખું જે આગળ કીધેલું છે થોડુંક વિસ્તારથી જોઈએ તો 1 થી 4 નિમ્ન પ્રાથમિક શિક્ષણ, 5 થી 7 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, 8 થી 10 નિમ્ન માધ્યમિક શિક્ષણ, 11 થી 12 ઉચ્ચ માધ્યમિક એટલે કે વિદ્યાકીય અને વ્યવસાયિક શિક્ષણ, અને 3 વર્ષનું સ્નાતક પદવીનું શિક્ષણ. તો આ રીતનું એનું શૈક્ષણિક માળખું છે થયેલું છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે ચોક્કસ તેને લાઈક કરજો, તેને શેર કરજો, અમારી ચેનલની નિયમિત મુલાકાત લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વ્યુઅર.